નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત, જય જોહાર. મિત્રો, હું મહેન્દ્રભાઈ રાઠવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજે ગુરુવારના રોજ આમ આદમી પાર્ટી ઘોઘંબા તાલુકા દ્વારા એક ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેની વિગતો અનુસાર બાકરોલથી ઘોઘંબાનો જે રસ્તો ખખડધજ રસ્તાના કારણે 1 વર્ષ અગાઉ મામલતદારશ્રીને આવેદન પાઠવીને આ રસ્તો નવો બનાવવામાં આવે તે માંગણી કરાઈ હતી. અને 1 અઠવાડિયા અગાઉ મામલતદારશ્રીને ધરણા પ્રદર્શન માટે પરમિશન પણ માંગવામાં આવી હતી, પણ મામલતદારે પરમિશન આખરી ઘડીએ રદ કરી હતી. જેના કારણે સુરક્ષા અને વ્યવસ્થાને લઈને ઘોઘંબા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા અને તમામ કાર્યકરોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ રસ્તો ખૂબ ખખડધજ થઈ ગયેલો છે અને જેના કારણે બાકરોલથી ઘોઘંબા તાલુકામાં અવર જવર કરતા વાહન ચાલકોને ખૂબ તકલીફ પડે છે. પરંતુ અનેક રજૂઆતો કરવા છતાં પણ આનો કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને તમામ કાર્યકરોને ઘોઘંબા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા અને ત્યાં જરૂરી કાર્યવાહી કરીને મુક્ત પણ કરવામાં આવ્યા હતા. હવે શું કહીએ, આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરતા તેઓએ શું જણાવ્યું છે જોઈએ. 29/1/2024 રોજ બાકરોલથી ઘોઘંબા રસ્તા માટે આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી 1 વર્ષ થઈ ગયું. અને લાસ્ટમાં 8/1/2025 પણ એક આવેદનપત્ર રજૂઆત કરી હતી કે ભાઈ અમે 16 તારીખે ધરણા પ્રદર્શન કરવાના છે, પ્રતિક ઉપવાસ શરૂ કરવાનો છે. પણ એન્ડ ટાઈમે આ વહીવટી તંત્ર, મૂંગી સરકાર લોકશાહી ઢબે પણ અમને લોકોને વિરોધ કરવા દેતી નથી. રસ્તો એટલો બધો ખરાબ છે છતાં પણ અમારી વાતને માન્ય રાખ્યા વગર અમારી પરમિશનને એન્ડ ટાઈમે રદ કરી અમને ડિટેન કરી દે. અહીંયા પોલીસ સ્ટેશન ઘોઘંબાથી લાવ્યા છે ને અમે છોડવામાં આવ્યા છે અને આવનારા સમયમાં પણ અમે અગાઉનો કાર્યક્રમ આપવાના છીએ. પ્રવીણભાઈ રાઠવા, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ. ખરાબ રોડ રસ્તાને લઈને અમે છેલ્લા 1 વર્ષથી રજૂઆત તંત્રને કરી રહ્યા છીએ, છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા અમે ધરણા માટેની પરવાનગી માગી હતી અને સુરક્ષાના કારણોસર અમને પરવાનગી રદ કરી છે. સુરક્ષા તો અમારી નહીં, પણ સુરક્ષા જો સરકાર રોડ પર આપે તો બહુ સારું, કારણ કે ત્યાં અકસ્માતો થાય છે, ત્યાં ખાડાના લીધે અકસ્માતો થાય છે. જે સુરક્ષા માટે અહેવાલ આપીને અમે જ્યાં શાંતિથી ગાંધીજીના માર્ગે ધરણા કરતા હતા ત્યાં કોઈ જાતની સુરક્ષાની અગવડ નથી. અગવડ તો ત્યાં છે કે જ્યાં ખાડાઓને લીધે જ્યાં અકસ્માતો થાય છે ત્યાં જરૂર છે સરકાર જાગે, વહેલી તકે અને આ રસ્તાનો નિકાલ લાવે તેવી આ તંત્રને વિનંતી.